નામ જપ મહિમા. નામ જપથી કાળચક્ર પણ આપણા માટે ઊભું રહી જાય છે. નામ જપ ચાલુ કરવાથી જીવનનું કાળચક્ર પણ આપણે રોકી શકીએ છીએ. બીજી કોઈ એવી શક્તિ નથી જે કાળચક્રને રોકી શકે. જીવનમાં અનેક કર્મોના લેખાજોખા જીવને ભોગવવા જ પડે છે. કરોડો વર્ષો સુધી જીવ ભોગવ્યા જ રાખે છે. માત્ર ને માત્ર નામ જપથી આ કર્મબંધનથી છૂટી શકાય છે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. નામ નિરંતર હંમેશા જપ ચાલુ રહે. જીવે હજારો વર્ષો સુધી 84 ભોગવી, મનુષ્ય અવતાર મળ્યો, સારા કર્મના ફળ ભોગવ્યા, ખરાબ કર્મના ફળ ભોગવ્યા, ફરી કર્મબંધનમાં બંધાતા ગયા, ફરી કર્મ કર્યા અને ફરી કર્મ ભોગવ્યા. એમ કર્મબંધનમાંથી જીવ છૂટતો જ નથી અને કાળચક્ર ફર્યા જ રાખે છે. આ કાળચક્રમાંથી જીવને છોડાવવાનો એક જ માર્ગ છે, નામ જપ. અંધારા કુવારૂપી અંધકૂપમાં દલદલમાં ફસાયેલા પડ્યા છીએ. આપે જ્યાં સુધી ધામધણીને પુકારશું નહીં ત્યાં સુધી ધણીજી કેમ સાંભળશે? જેટલી તાકાત લગાવશું પુકારવામાં એટલું જ જલ્દી સાંભળશે. જેટલું દિલથી પુકારશું, અંતર આત્માથી પુકારશું તો ધણીજી બેઠા જ છે, આપણી પુકાર સાંભળશે અને આ દલદલ રૂપી ભવસાગરમાંથી કાઢશે. હવે નામ જપ ચાલુ કર્યા. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે, શ્રી રાધે કૃષ્ણ શ્રી રાધે શ્યામ. તેવા જ આપણી મદદ કરશે આપણા સદગુરુ અને એ બધાય ઉચ્ચ કોટીની પરમાત્માઓ જે ધામધણીને માટેના કાર્યો કરે છે. જેણે આ જીવોને છોડાવવા આ ધરતી ઉપર જન્મ ધારણ કર્યો છે, એ આપણને આ દલદલમાંથી છોડાવશે. નામ જપથી જે કોઈને ગુરુ નથી તેને ગુરુ પણ મળે છે અને સદગુરુ પણ મળે છે. અને જે સદગુરુ મળ્યા તો ભગવાન પણ આપણો હાથ પકડે છે અને જો ભગવાને આપણો હાથ પકડ્યો તો ફરી ક્યારેય આ માયા જાળમાં છટકવા નહીં દે અને આ જીવનકાળ આપણા માટે ત્યાંનું ત્યાં જ ઊભું રહી જાય છે. હવે જો કાળચક્ર ઊભું રહેશે તો શું થશે? તો જેણે નામ જપ શરૂ કર્યા એને આ જન્મ પછીના જે જન્મ લેવાના હતા તે હવે એ જન્મ જ નથી લેવાના અને આ પછીના જન્મમાં જે કર્મો ભોગવવાના હતા એ આ જ જન્મમાં ભોગવવાના રહેશે. કારણ કે નામ જપના બળે જીવનનું કાળચક્ર ઊભું રહે છે. આપણે પૂર્વના જન્મમાં જે કર્મો કર્યા છે એ પાછળના એક નહીં પણ અનેક જન્મ સુધી ભોગવવા પડે છે. સારા કર્મોના ફળ, માઠા કર્મોના ફળ અનેક જન્મ સુધી અનેક ઘણા ભોગવવા પડે છે. જેમ કે કોઈ પાપ કર્મ કર્યું તો એના ફળ રૂપે એક જન્મમાં શરીરમાં ખોટ આવી, બીજા જન્મમાં ગરીબી આવી, ત્રીજા જન્મમાં કોઈ પીડા ભોગવવી પડી. એવી જ રીતે કોઈ સારું કામ કર્યું, ધારો કે કોઈને દાન આપ્યું કે કોઈની સેવા કરી તો એનો ફળ પણ આગલા જન્મમાં અનેક ગણો મળશે અને અનેક જન્મ સુધી આપણા કોઈ પણ કર્મનો ફળ અનેક ગણો અને અનેક જન્મ સુધી મળે છે. તો આ બધા સારા માઠા કર્મના ફળ જીવને આ જ જન્મમાં ભોગવવાના રહેશે. પણ નામ જપના પ્રતાપથી બધા જ કર્મ હળવા બની જાય છે. હવે આગળના જન્મમાં આપણને જે ભોગવવાનું હતું તે આવશે તો ખરું જ, પણ સદગુરુ આપણને બચાવી લેશે. સારા કર્મને લીધે અચાનક સંપત્તિ પણ આવશે અને માઠા કર્મના લીધે ઘણી બધી રૂકાવટો પણ આવશે. નામ જપથી આપણા જ કર્મોના ફળ આપણી સામે ઊભા રહેશે. તો કોઈને સારા કર્મના ફળ મળ્યા તો કોઈને જે આગલા જન્મમાં ભોગવવાના હતા તે આવીને ઊભા રહ્યા. પણ આ સારા માઠા બંને કર્મોના ફળમાં જીવ લોપાય નહીં અને ભગવાનને ભૂલે નહીં. નામ જપ સતત ચાલુ રહે તો અવશ્ય જીવનનો કાળચક્ર રોકી શકાય છે. કાળચક્રમાંથી છૂટ્યા પછી ભગવાનના ધામમાં પહોંચી શકાય છે.